નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. ઓશિયન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો જ છો, પરંતુ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા પરખ નામની જે પ્રશ્ન બેંક છે એ તૈયાર કરવામાં આવેલી છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરેલી પરખ નામની પ્રશ્ન બેંકની અંદર જે કંઈ પણ પ્રકરણો આપેલા છે, જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે, દરેકે દરેક પ્રશ્નો દ્વિતીય સત્રાંગ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક પ્રશ્નનું સોલ્યુશન જરૂરથી એક વખત કરજો. હાલમાં આપણે આ પરખ પ્રશ્ન બેંકના જે ચેપ્ટર નંબર 7 થી 10 છે, 7 થી 10 ચેપ્ટરના સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 11, 12 અને 13 ના જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે એ દરેકે દરેક પ્રશ્નનું સોલ્યુશન જોવાના છીએ. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 11. જેમની અંદર આપેલો છે પ્રશ્ન નંબર 104 કે અરીસા વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે. એટલે કે અરીસાની મદદથી જે કંઈ પણ પ્રતિબિંબ મળે છે એની અંદર કયા પ્રકારની ઘટના થાય છે, પરિણામે પ્રતિબિંબ દેખાય છે. હાલા વિદ્યાર્થી મિત્રો, જે કંઈ પણ પ્રશ્નોના આન્સર આવડે છે ઝડપથી દરેકે દરેક પ્રશ્નોના આન્સર નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો, જેમના કારણે ખ્યાલ આવી શકે કે કેટલા પ્રશ્નોના આન્સર તમને આવડે છે ને કેટલા પ્રશ્નોના આન્સર સાચા પડે છે. ઓપ્શન એ માં આપેલું છે પરાવર્તન, ઓપ્શન બી ની અંદર આપેલું છે વક્રીભવન, ઓપ્શન સી માં આપેલું છે વિભાજન અને ડી ની અંદર આપેલું છે ધ્રુવીભવન. તો અરીસા વડે જે કંઈ પણ પ્રતિબિંબ મળે છે એ કઈ ઘટનાને આભારી છે? તો અરીસામાં શું થાય છે? તો કે પ્રકાશનું પરાવર્તન. એટલે પરાવર્તનને કારણે આપણને આ પ્રકારનું પ્રતિબિંબ મળી શકે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 105, વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મેળવવા માટે તમે નીચેનામાંથી શેનો ઉપયોગ કરશો? એટલે કે વસ્તુ છે એમના કરતા આપણે પ્રતિબિંબ મેળવવાનું છે મોટું, તો શેનો ઉપયોગ થઈ શકે છે? અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ કે બહિર્ગોળ અરીસો? તો વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મેળવવું હોય તો જરૂર પડે છે શેની? તો કે અંતર્ગોળ અરીસો. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 106, શૌર્યની દાંતની અંદર દુખાવો થાય છે, દુખાવો થતા તે દવાખાને ડોક્ટર પાસે જાય છે, તો ડોક્ટર કયા પ્રકારના અરીસા અથવા તો લેન્સનો ઉપયોગ કરે છે? અહીં આપણને આપેલા છે ઓપ્શન એ ની અંદર બહિર્ગોળ લેન્સ, ત્યાર પછી આપેલું છે બહિર્ગોળ અરીસો, ત્યાર પછી છે અંતર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. દાંતની અંદર શું થાય છે? તો કે દુખાવો થાય છે, ને દુખાવાની અંદર એને દાંતની અંદર કયા પ્રકારની ખામી છે ચેકઅપ કરવા માટે ડોક્ટર કયા પ્રકારનો અરીસો વાપરે છે? તો અરીસો કયો આવે છે? તો ફરી પાછો ઓપ્શન નંબર સી એટલે કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 117, નૈતિક પાસે રમતા રમતા એક સમતલ અરીસો હાથમાં આવ્યો. નૈતિકની પાસે શું આવે છે? તો કે એક સમતલ અરીસો હાથમાં આવે છે. તેણે સમતલ અરીસામાં જોયું તો તેને સમજાયું કે અરીસો નાનો હોય કે મોટો. અરીસો નાનકડો હોય અથવા મોટો હોય, છતાં પણ એમાં પ્રતિબિંબ કેવું દેખાય? ઓપ્શનમાં આપેલું છે અસ્પષ્ટ, બી માં આપેલું છે તેનાથી નાનું, ત્યાર પછી આપેલું છે તેનાથી મોટું અને છેલ્લે આપેલું છે તેજ માપનું. સમતલ અરીસાની અંદર અરીસો ગમે તેવો હોય, પ્રતિબિંબ આપણને કેવું દેખાય છે? તો જે હોય છે એ માપનું જ આપણને જોવા મળે છે. કે વસ્તુની જેટલી ઊંચાઈ હોય એટલી છેની ઊંચાઈ જોવા મળે, તો કે પ્રતિબિંબની ઊંચાઈ દેખાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 108, સમતલ અરીસા માટે પ્રતિબિંબ ક્યાં રચાય છે? એટલે સમતલ અરીસો હોય તો પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાય? અરીસાની પાછળ, અરીસાની આગળ, એ અને બી બંને કે કશું જ કહી શકાતું નથી. તો સમતલ અરીસામાં પ્રતિબિંબ ક્યાં રચાય? તો આપણને ખ્યાલ છે કઈ જગ્યાએ? તો કે અરીસાની પાછળની તરફ. આગળ જોઈએ નેક્સ્ટ, સમતલ અરીસાના પ્રતિબિંબ માટે નીચેનામાંથી શું સાચું છે? એટલે સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે? સીધું અને વસ્તુ કરતા મોટું, તો કે મોટું નથી મળતું. બીજું, સીધું અને વસ્તુ જેવડું, એટલે કે વસ્તુ છે એટલું જ મળે છે, તો કે હા. બીજું, ઉલટું અને વસ્તુ કરતા વસ્તુ જેવડું, ઉલટું મળતું નથી, કારણ કે એની અંદર માત્ર શું ઉલટાય છે? તો કે બાજુઓ, પ્રતિબિંબ ઉલટાતું નથી. ત્યાર પછી ઉલટું અને વસ્તુ કરતા મોટું, તો મોટું પણ નથી મળતું, એટલે સાચો આન્સર કયો થશે? તો કે ઓપ્શન નંબર બી, સીધું અને વસ્તુ જેટલું જ આપણને પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, ધાર્મિક તેના પિતા સાથે કારમાં જતો. ધાર્મિક નાનકડો એવો તમારી જેવડો બાળક શું કરે છે? તો પિતા સાથે કારની અંદર મુસાફરી કરે છે. એ દરમિયાન એને નોંધ્યું શું?
તો કારના સાઈડ મિરરની અંદર આપણે જે કંઈ પણ બધી વસ્તુઓ જોઈએ છે પાછળનું પ્રતિબિંબ, એ વસ્તુના પરિમાણ કરતા કેવું દેખાય? કરતા અસ્પષ્ટ, વસ્તુના પરિમાણ જેટલું, વસ્તુના પરિમાણ કરતા નાનું કે વસ્તુના પરિમાણ કરતા મોટું. ક્યાં જોવાનું છે? તો કે કારના સાઈડ મિરરની અંદર જોવાનું છે. તો ધાર્મિકને કેવા પ્રકારનું પ્રતિબિંબ દેખાય? તો જે કંઈ પણ વસ્તુ છે એમના કરતા વસ્તુ કેવી દેખાય છે? તો કે નાની દેખાય છે અને વિસ્તૃત વિસ્તારને આવરી લેતી હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, કિયા નવી ચળકતી સ્ટીલની ચમચીની અંદરના ખાડાવાળા ભાગમાં, એટલે ચમકતી ચમચી છે, નવી ચમચી છે સ્ટીલની, એના અંદરનો ખાડાવાળો ભાગ છે એમની અંદર શું કરે છે? તો કે પ્રતિબિંબ જુએ છે. તો આ પ્રતિબિંબ એને કેવા પ્રકારનું દેખાશે? જોઈએ આપણે. ઉલટું અને મોટા પરિમાણ વાળું, સીધું અને નાના પરિમાણ વાળું, ઉલટું અને નાના પરિમાણ વાળું કે સીધું અને મોટા પરિમાણ વાળું દેખાય છે. સ્ટીલની ચમચીનો અંદરનો ખાડાવાળો ભાગ, ખાડાવાળા ભાગની અંદર જોઈએ તો પ્રતિબિંબ કેવું દેખાય? તો કે પ્રતિબિંબ સીધું તો દેખાય છે, પણ કેવું પરિમાણ હોય? તો વસ્તુ છે એમના કરતા વધારે પ્રમાણમાં મોટું દેખાય છે. આગળ જોઈએ નેક્સ્ટ, પ્રશ્ન નંબર 112. સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબ માટે આપણે શું કહી શકીએ કે કેવા પ્રકારનું હોય? પડદા પર મેળવી શકાતું નથી, પડદા પર મેળવી શકાય છે, પડદાની પાછળ મેળવી શકાય કે પાછળ પણ મેળવી શકાતું નથી. તો સમતલ અરીસા વડે જે કંઈ પણ પ્રતિબિંબ મળે, પ્રતિબિંબ કેવું છે? તો કે આભાસી. આભાસી પ્રતિબિંબ ક્યારેય પડદા પર મેળવી શકાતું નથી, એટલે સાચો આન્સર આવશે ઓપ્શન નંબર એ. આગળ જોઈએ નેક્સ્ટ, પ્રશ્ન નંબર 113. નવી ચળકતી સ્ટીલની ચમચીની અંદરની સપાટી, હમણાં જ આપણે જોયું તો અંદરનું પ્રતિબિંબ કેવું મળતું હતું? તો કે સીધું, અને કેવું? તો કે મોટા પરિમાણ. પણ આ અંદરની સપાટી છે શેના તરીકે વર્તે છે? જ્યારે બહારની સપાટી ખાલી જગ્યા તરીકે વર્તે તો એ તો અરીસો છે. અંદરનો ખાડાવાળો ભાગ એટલે કયો અરીસો, અને બહારનો ઉપસેલો ભાગ એટલે કયો અરીસો? આન્સર આપેલું છે, આપણને ખ્યાલ છે કે અંદરનો જે ખાડાવાળો ભાગ છે એને શું કહેવાય? તો કે અંતર્ગોળ અરીસો, ને જ્યારે બહારનો ઉપસેલો ભાગ એટલે કયો કહીએ? તો કે બહિર્ગોળ અરીસા તરીકે ઓળખાય છે. આગળ જોઈએ નેક્સ્ટ, પડદા પર રચાતા પ્રતિબિંબ વિશે શું કહી શકાય? એટલે પડદા ઉપર જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબ કેવું છે? આભાસી, વાસ્તવિક, વાસ્તવિક અને આભાસી બંને કે અસ્પષ્ટ? તો જે પ્રતિબિંબ પડદા પર મળે એ પ્રતિબિંબ કેવું હોય? તો કે વાસ્તવિક હોય છે, અને પડદા પર નહીં મેળવાય એ પ્રતિબિંબ કેવું હશે? તો કે આભાસી. એટલે સાચો આન્સર કયો આવશે? તો કે ઓપ્શન નંબર બી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 115. જેમાં આપેલું છે કે સૂર્યપ્રકાશ છે એ ખાલી જગ્યા રંગોનો બનેલો છે. તો સૂર્યપ્રકાશ કયા રંગોનો બનેલો છે? તો ઓપ્શન એ ની અંદર આપેલું છે 8, બી માં આપેલું છે 7, સી ની અંદર આપેલું છે 6 અને ડી માં આપેલું છે 5. તો સૂર્યપ્રકાશ કેટલા રંગોનો બનેલો? તો આપણને ખ્યાલ છે સૂર્યપ્રકાશ એટલે શ્વેત પ્રકાશ. શ્વેત પ્રકાશની અંદર 7 રંગો કયા કયા? તો જાની, વાલી, પીનાળ. એટલે મેઘધનુષની અંદર જે કંઈ પણ રંગો જોવા મળે એ તમામ રંગો શેમાં દેખાય છે? તો કે સૂર્યપ્રકાશની અંદર. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, પ્રશ્ન નંબર 116. જેમાં કીધેલું છે કે નવી સાયકલની સ્ટીલની ઘંટડી ચળકતી અને પરાવર્તક સપાટી, એટલે નવી સાયકલ લઈએ છે એમની જે ઘંટડી છે, ઘંટડીની સપાટી કેવી છે? તો કે સ્ટીલની અને ચળકતી છે. તો એ સપાટી કઈ છે? સમતલ છે, અંતર્ગોળ છે, બહિર્ગોળ છે કે પારદર્શક? સ્ટીલની ઘંટડીની બહારની સપાટી જે ઉપસેલી છે એ સપાટી કેવી હોય છે? તો એમને કહેવામાં આવે છે બહિર્ગોળ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ, મયુર તેની નવી સાયકલની સ્ટીલની ઘંટડીની ચળકતી સપાટી છે બહિર્ગોળ છે, એમની અંદર પ્રતિબિંબ જુએ છે. તો પ્રતિબિંબ જોવે તો એને કેવા પ્રકારનું દેખાય? તો બહિર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળે? ઉલટું અને નાના પરિમાણ વાળું, ઉલટું અને મોટા પરિમાણ વાળું, ચત્તું અને નાના પરિમાણ વાળું કે ચત્તું અને મોટા પરિમાણ વાળું? તો ખ્યાલ છે બહિર્ગોળ અરીસો એના વડે પ્રતિબિંબ મળે છે ચત્તું, પણ કેવું મળશે? તો કે નાના પરિમાણ વાળું. એટલે આપણો આન્સર આવશે ઓપ્શન નંબર સી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 118. ઘણા બધા મોટા પરિમાણમાં એટલે વધારે પ્રમાણમાં ફેલાયેલી છે વિસ્તૃત વસ્તુ, એનું પ્રતિબિંબ કેવું મેળવવાનું છે? ઘણા બધા મોટા પરિમાણમાં ફેલાયેલી વિસ્તૃત વસ્તુનું પ્રતિબિંબ વધારે વિસ્તારમાં ફેલાય એનું પ્રતિબિંબ કોણ આપે? અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ કે બહિર્ગોળ અરીસો? શેની મદદથી આપણે પ્રતિબિંબ મેળવી શકીએ છીએ? તો આન્સર શું આવે છે? તો કે બહિર્ગોળ અરીસો છે વિસ્તૃત વસ્તુનું પ્રતિબિંબ કેવું આવશે? તો કે નાનું. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, લેન્સ વડે રચાતું પ્રતિબિંબ, એટલે લેન્સની મદદથી પ્રતિબિંબ રચાય વસ્તુની ખાલી જગ્યા ભાગમાંથી જોઈ શકાય. વસ્તુની કઈ બાજુએ રાખેલું હોય તો પ્રતિબિંબ દેખાય? વસ્તુની પાછળના ભાગમાં, વસ્તુની ઉપરના ભાગમાં, વસ્તુની બાજુના ભાગમાં કે વસ્તુની સામેના ભાગમાં? તો લેન્સ વડે રચાય ક્યાંથી જોવાય? તો કે વસ્તુની પાછળના ભાગમાં.
ફરી પાછો નેક્સ્ટ 120 નંબરનો પ્રશ્ન, સેમ પ્રશ્ન જ આપેલો છે કે લેન્સ વડે રચાતું પ્રતિબિંબ વસ્તુની ખાલી જગ્યા ભાગમાંથી જોઈ શકાય. કઈ બાજુથી જોઈ શકીએ? તો આગળ જોયું તો ક્યાંથી આવશે? તો કે વસ્તુની પાછળના. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 121. શરૂઆત કરતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે દ્વિતીય સત્રાંગ પરીક્ષા ટૂંક સમયમાં જ આવી રહી છે. પરીક્ષાની તૈયારી તો યોગ્ય રીતે કરીએ છીએ, પરંતુ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે અને તમારી મહેનતની અંદર સાથ પુરાવવા માટે ગુજરાત સરકાર દ્વારા પરખ નામની પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવેલી છે. આ પરખ નામની પ્રશ્ન બેંક કેવી છે? તો એમની અંદર જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે, દરેકે દરેક પ્રશ્નો દ્વિતીય સત્રાંગ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, આ પરખ પ્રશ્ન બેંકની અંદર જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે, જરૂરથી દરેક પ્રશ્નનું સોલ્યુશન એક વખત કરજો. હાલમાં આપણે આ પરખ પ્રશ્ન બેંકના જે કંઈ પણ પ્રશ્નો છે, દરેકનું આપણે વિડીયો સ્વરૂપમાં સોલ્યુશન જોઈ રહ્યા છે. પરંતુ જો તમારે આ સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમે આ દરેકે દરેક પરખ પ્રશ્ન બેંકના પ્રશ્નો છે એમનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકો છો. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 121. રુદ્રને વર્ષા ઋતુમાં એટલે ચોમાસાની અંદર વર્ષા ઋતુમાં જ્યારે મેઘધનુષ થાય છે, મેઘધનુષ જોવું છે, તો કયું પરિબળ એને આવશ્યક છે, એટલે કયું પરિબળ એને મદદ કરશે? સૂર્યની તરફ ચહેરો, સૂર્યની ડાબી બાજુ પીઠ હોય, સૂર્ય તરફ પીઠ હોય કે સૂર્યની જમણી બાજુ ચહેરો હોય? તો આપણને ખ્યાલ છે સૂર્યની સામેની દિશામાં મેઘધનુષ શું છે? તો કે દેખાતું હોય છે. તો આપણે સૂર્યની સામેની દિશામાં જોઈએ એટલે આપણી પીઠ કઈ બાજુ રહી? તો કે સૂર્યની સામે પીઠ રહી. તો આન્સર કયો આવશે? તો કે ઓપ્શન નંબર સી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અંતર્ગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબ વિશે શું કહી શકો? એટલે કે અંતર્ગોળ અરીસાની અંદર કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે? વસ્તુના પરિમાણ જેટલું જ તથા વાસ્તવિક કે આભાસી હોય, વસ્તુના પરિમાણ કરતા નાનું કે મોટું તથા વાસ્તવિક કે આભાસી હોય, પરિમાણ કરતા નાનું મોટું હોય પરંતુ વાસ્તવિક હોય, નાનું મોટું હોય ને આભાસી હોય. તો અંતર્ગોળ અરીસામાં છે એની અંદર નાનું પ્રતિબિંબ મળે અથવા તો મોટું મળે. એ આભાસી અથવા વાસ્તવિક બંને પ્રકારનું હોય. એટલે સાચો આન્સર શું આવે છે? તો કે ઓપ્શન નંબર બી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 123. ફરીથી પાછો આવ્યો, આગળ આપેલું તો સૂર્યપ્રકાશ, એની બદલે શબ્દ શું ફેરવી દીધો? તો કે સફેદ પ્રકાશ. સફેદ પ્રકાશની બદલે ઘણી વખત આવે છે શ્વેત પ્રકાશ. તો સવાલ છે કે શ્વેત પ્રકાશ ખાલી જગ્યા રંગોનું મિશ્રણ છે. તો આપણને ખ્યાલ છે કેટલા રંગોનું છે? તો કે 7 રંગોનું. આગળ જોઈએ, અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? કોની મદદથી મળે છે? આગળ આપણે અરીસાનું જોયું, તો અહીંયા શેનું જોવાનું? તો કે લેન્સ. કયો લેન્સ છે? તો કે અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સની મદદથી કેવું પ્રતિબિંબ પ્રાપ્ત કરી શકીએ? તો આન્સર આવે છે શું? તો કે આભાસી, ચત્તુ અને પરિમાણની દ્રષ્ટિએ કેવું મળે? તો કે વસ્તુ હોય એમના કરતા નાનું મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ, વંદા તથા અળસિયાના શરીરના ભાગોને જે જોવા માટે ઉપયોગ થાય છે, એટલે કે વંદા અને અળસિયાના ભાગો તો કેવા હોય? સૂક્ષ્મ. સૂક્ષ્મ ભાગોનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવાનું છે. એમના માટે 2 લેન્સ આપેલા છે, 2 અરીસા, અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો. સૂક્ષ્મ વસ્તુનું આપણે શું જોવાનું છે? તો કે વિસ્તૃત પ્રતિબિંબ. તો શું આવે છે? તો કે બહિર્ગોળ લેન્સની મદદથી જોઈ શકીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ, નીચેનામાંથી શું સાચું છે? કઈ વસ્તુ સાચી છે એવું પૂછેલું. તો આપણી પાસે શું છે? અહીંયા આપણને અંતર્ગોળ લેન્સ ને બહિર્ગોળ લેન્સ આપેલો. અંતર્ગોળ લેન્સ કેવો હોય? તો એની કિનારીનો ભાગ જાડો અને વચ્ચેનો ભાગ કેવો હોય? તો કે પાતળો. બહિર્ગોળ લેન્સમાં શું હોય? તો કિનારીનો ભાગ પાતળો અને વચ્ચેનો ભાગ કેવો હોય? જાડો. એમને કહેવાય બહિર્ગોળ લેન્સ. બસ એ જ વસ્તુ જોવાની છે. તો જે લેન્સ કિનારી કરતા વચ્ચેના ભાગમાં જાડા જણાય તો અંતર્ગોળ, તો કે નહીં, ખોટું છે. જે લેન્સ કિનારીના ભાગ કરતા વચ્ચેના ભાગમાં જાડા જણાય તેને બહિર્ગોળ કહેવાય. તો કે હા, તો આપણો આન્સર કયો થઈ જાય? તો કે ઓપ્શન નંબર બી. આ સવાલની અંદર આપણે જોઈએ ને ઓપ્શન ડી પણ સાચો લાગે. જે લેન્સ કિનારીના ભાગમાં પાતળા જણાય, કિનારી તો પાતળા હોય ને બહિર્ગોળ કે, પણ વચ્ચે કેવા છે એ ચોખવટ કરેલી નથી, અહીંયા એ વસ્તુ દર્શાવેલી નથી. માટે આપણે ઓપ્શન ડી નહીં લખતા, સાચો આન્સર કયો લખી શકીએ? તો કે ઓપ્શન નંબર બી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 127. બહિર્ગોળ લેન્સ વડે ક્રમશઃ તેના પર આપાત થતા પ્રકાશનું ખાલી જગ્યા અને અંતર્ગોળ લેન્સ વડે તેના પર આપાત થતા પ્રકાશનું ખાલી જગ્યા કરે. બહિર્ગોળ લેન્સ શું કરે? તો કે કિરણો હોય એમને કેન્દ્રિત કરે. કેન્દ્રિત એટલે શું? શબ્દ વપરાય અભિસરણ. અને અંતર્ગોળ લેન્સ શું કરે છે? તો કે વિકેન્દ્રિત. વિકેન્દ્રિત એટલે શું કરે? તો કે અપસરણ. એટલે આન્સર આવે છે ઓપ્શન નંબર એ. અહીંયા ચેપ્ટર નંબર 11 પૂર્ણ થયું. ત્યાર પછી નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરીએ, ચેપ્ટર નંબર 12.
ચેપ્ટર 12 ની શરૂઆત કરતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ફરીથી ખાસ ધ્યાન આપજો કે ગુજરાત સરકાર દ્વારા જે પરખ નામની પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવેલી છે એમની અંદર જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે દરેકે દરેક પ્રશ્નો દ્વિતીય સત્રાંગ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. હાલમાં આપણે આ સોલ્યુશન છે વિડિયો સ્વરૂપમાં જોઈ રહ્યા છે, પરંતુ વહાલા વિદ્યાર્થી મિત્રો જો આ સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમે આ પીડીએફ સ્વરૂપમાં પરખ પ્રશ્ન બેંક પ્રાપ્ત કરી શકો છો. શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 12 પ્રશ્ન નંબર 128. શું કહે છે તો કે પ્રોફેસર અહમદે જંગલોને લીલા ફેફસા કહ્યા. એ જ્યારે જંગલોની મુલાકાતે પ્રોફેસર અહમદ અને બાળકો ગયા હતા ત્યારે એણે એવું કીધું હતું કે જંગલો છે એ કેવા છે તો કે લીલા ફેફસા. શા માટે? તો જંગલોની અંદર એવી કઈ વસ્તુ છે કે જેના કારણે જંગલોને લીલા ફેફસા કહેવાય? જુદા જુદા ઓપ્શન આપેલા છે. ઓપ્શન એમાં આપેલું છે કે ત્યાં ઝાડ હોય અને ઝાડના પાન લીલા હોય, એટલે તો કે નહીં. બીજું, જંગલોની અંદર વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. બીજું, જંગલના પ્રાણીઓ છે વૃક્ષોને ખાઈને પોતાનું જીવન ગુજારે છે. અને ત્યાર પછી મનુષ્યને ઔષધીય વનસ્પતિ પૂરી પાડે. તો સાચો આન્સર શું આવી શકે? તો આન્સર આવે છે ઓપ્શન નંબર બી. કારણ કે વૃક્ષો શું કરે છે તો કે વાતાવરણની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એમનું શું કરે છે તો કે પ્રમાણ જાળવે છે. એટલે આન્સર આવશે આપણા માટે ઓપ્શન બી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બાળકો જંગલમાં જાય છે ત્યારે પોતાની સાથે શું લે છે તો કે બહિર્ગોળ લેન્સ. આ બહિર્ગોળ લેન્સ શા માટે લીધો હશે? તો એમની મદદથી શું કરી શકે? તો બહિર્ગોળ લેન્સ શું કાર્ય કરે? તો જે નાની સૂક્ષ્મ વસ્તુ છે જેમની આપણી આંખ નરી આંખે જોઈ શકતી નથી એવી વસ્તુનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા માટે લેન્સ મદદ કરે છે. તો અહીંયા સાચો આન્સર શું આવી શકે તો કે ઓપ્શન નંબર એ. નાની ફૂગ, નાના જીવજંતુઓ કે જે નરી આંખે આપણે જોઈ શકતા નથી એવી વસ્તુઓનું અવલોકન કરવા માટે વપરાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 130. આકૃતિમાં તીર વડે દર્શાવેલો ભાગ કયા નામથી ઓળખવામાં આવે છે? આકૃતિની અંદર તીર વડે બ્લેક કલરથી દર્શાવેલું છે, શાયદ તમને નહીં દેખાય. અત્યારે જે મેં એરો કરેલો છે એ ભાગ પૂછેલો છે કે તીર વડે દર્શાવેલો ભાગ છે એ કયા નામથી ઓળખાય? એક એ ભાગ પૂછેલો છે ને ઘણી વખત બીજો ભાગ કયો પૂછાય છે તો અત્યારે જે લાઈન કરું છે એમાં ધ્યાન આપજો. બીજો ભાગ કયો પૂછાય? તો આ નીચેનો જે ભાગ છે એ ભાગ પણ પૂછાઈ શકે છે. અત્યારે માત્ર આ જ પૂછેલો છે, કદાચ પરીક્ષાની અંદર ઉપરના ભાગ કરતા નીચેનો ભાગ પણ પૂછે. પહેલા આપણે ઉપર જોઈએ એને શું કહેવાય? વાનસ્પતિક સમૂહ, છત્રછાયા, જીવાદોરી કે આહાર ઝાડ. એરા વડે જે ભાગ દર્શાવેલો છે ઉપરનો પિંક કલરનો એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો એ કયો ભાગ છે? તો એમને ઓળખવામાં આવે છે છત્રછાયા તરીકે. શેના તરીકે આવશે? છત્રછાયા. પરંતુ નીચેનો ભાગ છે નીચેનો ભાગ શું દર્શાવે છે? તો નીચેનો ભાગ છે એમને કહેવાય વાનસ્પતિક સમૂહ. ખાસ યાદ રાખજો, નીચેની તરફના ભાગને કહેવાય વાનસ્પતિક સમૂહ અને ઉપરના ભાગને ઓળખવામાં આવે છે છત્રછાયા તરીકે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 131. જો કોઈ જંગલમાંથી તમામે તમામ જંગલની અંદરથી દૂર કરવાના છે કોને? તો કે માંસાહારી પ્રાણીઓ. આ માંસાહારી પ્રાણીઓને જો દૂર કરી દેવામાં આવે તો લાંબા ગાળે એટલે થોડોક એવો સમય જાય ત્યાર પછી વનસ્પતિ પર શું અસર થાય? તો વનસ્પતિને શું થાય? વનસ્પતિનો વિકાસ ઝડપી થાય. તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી જાય, વનસ્પતિને નુકસાન થાય, વનસ્પતિનો નાશ થાય. જંગલમાં વનસ્પતિની વિવિધતા જોવા મળે કે વનસ્પતિ પર કોઈ પ્રકારની અસર નહીં થાય. તો શું થાય? તો કે માંસાહારી પ્રાણીઓની નાશ થઈ જાય તો તૃણાહારી પ્રાણીઓનો કોઈ શિકાર કરે નહીં. એની સંખ્યા એટલા હદે વધી જાય છે કે દરેકે દરેક વનસ્પતિનો અંતે શું કરે છે તો કે નાશ કરે છે અને વનસ્પતિ એનાથી શું થાય છે તો કે નષ્ટ પામે છે. આગળ જોઈએ નેક્સ્ટ. જંગલો પૂરની સ્થિતિને નિયંત્રિત કરવામાં કઈ રીતે સૌથી વધારે મદદરૂપ થાય છે? એટલે જંગલો પૂરની સ્થિતિને કેવી રીતે મદદ કરે? પવનની ગતિ રોકે, વૃક્ષોના મૂળને જકડી રાખે છે અને જંગલોની ભૂમિ કુદરતી શોષક તરીકે કાર્ય કરે છે. બીજું, કુદરતી શોષક તરીકે કાર્ય કરે અને જમીનની અંદર પાણીને ઉતારી દે. ત્યાર પછી આકાશમાં વાદળો બનાવે છે કે જંગલો નદીઓના પ્રવાહને બદલીને કોઈ એક જ દિશાની અંદર લઈ જાય છે. તો શું કરે જંગલો મદદરૂપ? તો કે વૃક્ષોના મૂળને શું કરે તો કે જકડી રાખે અને જંગલની ભૂમિ છે એ શું કરે તો કે કુદરતી શોષક તરીકે કાર્ય કરે. પરિણામે પાણી ક્યાં જાય તો કે જમીનની અંદર ઉતરે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન.
જંગલની સપાટી પર ચાલતી વખતે જંગલની સપાટી પર ચાલીએ છીએ ત્યારે સપાટી કેવી લાગે તો કે નરમ ગાલીચા જેવી લાગે છે. આનું કારણ શું છે? તો સપાટી ઉપર આપણને જમીન જ નહીં દેખાતી હતી, ત્યાં એટલા બધા લીલા પાંદડા હતા, ફૂગ હતી, એવી બધી વસ્તુ હતી. પરિણામે શું હતું? સેન્દ્રિય પદાર્થોથી ઢંકાયેલ, એટલે નરમ ગાલીચા જેવી લાગતી હતી. તો સાચો આન્સર શું આવશે? તો કે ઓપ્શન નંબર સી. જમીન મૃત અને સડેલા પાંદડા સાથે સાથે સેન્દ્રિય પદાર્થોના સ્તરથી કેવી હતી? તો કે ઢંકાઈ ગયેલી હતી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 134. નીચેનામાંથી કયું પરિમાણ જંગલોના વિનાશ સાથે સીધું સંકળાયેલું નથી? એટલે ડાયરેક્ટ એનો નાશ કરતો નથી એવું પરિબળ કયું? જમીનનું ધોવાણ વધે તો જંગલનો નાશ થાય. બીજું, પૃથ્વીના તાપમાનની અંદર વધારો થયો, તાપમાન વધે તો જંગલનો નાશ થાય. ત્રીજું, ભૂગર્ભ જળ સ્તરમાં વધારો થાય, એટલે જમીનની અંદર પાણીની સપાટી ઊંચી આવે તો એનાથી જંગલોને કઈ નાશ થતો નથી. એટલે સાચો આન્સર શું આવશે? તો કે ઓપ્શન નંબર સી. ત્યાર પછી આપેલું છે કે વન્યજીવોના આવાસ નષ્ટ થવા, તો કે વન્યજીવોનું રહેઠાણ શું છે? તો કે જંગલ. એનું રહેઠાણ નષ્ટ થાય એટલે જંગલોનો પણ નાશ થાય. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જંગલની અંદર કશું જ નકામું જતું નથી. જંગલની અંદર કોઈ પણ વસ્તુ હોય, નાની હોય કે મોટી, કઈ નકામી જાય નહીં. આ વિધાન કયા કાર્યને આધારે સાર્થક થાય છે? એટલે શેના આધારે આપણે કહી શકીએ કે જંગલમાં નકામું જતું નથી? ઓપ્શન આપેલા છે તૃણાહારી પ્રાણી, વિઘટકો એટલે સૂક્ષ્મજીવો, માંસાહારી પ્રાણી કે જંગલના રહેવાસી. તો નકામું નથી જતું તો આપણને એવું થાય કે કોઈક વસ્તુ મૃત્યુ પામે, મૃત હોય, સડી ગયેલો પદાર્થ હોય, ધીમે ધીમે સડી જાય, એમની અંદર કોઈ પણ વસ્તુ પડે અને નકામું જાય તો એનાથી શું થાય કે નકામું જાય. પણ વિધાન શું કીધું? જંગલોમાં કશું નકામું જતું નથી. તો એ મૃત અને સડેલા પદાર્થોમાંથી પણ પોષણ કોણ મેળવે? તો કે વિઘટકો. તો કોના આધારે કહી શકાય? તો કે ઓપ્શન નંબર બી, વિઘટકો એટલે સૂક્ષ્મ જીવોના આધારે આપણે આ વાક્ય કહી શકીએ છીએ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 136. જંગલમાં મુસાફરી કરતી વખતે, જંગલની અંદરથી મુસાફરી કરીએ ત્યારે શું જાળવવું જોઈએ? તો કે શાંતિ. એટલે શાંતિ રાખવાની. શા માટે? અવાજથી જંગલના પ્રાણીને ખલેલ પહોંચે છે. અવાજથી જંગલના પ્રાણીઓ તમારી હાજરીની જાણ થાય છે, પરિણામે તમારી ઉપર હુમલો કરી શકે છે. અવાજથી જંગલમાં રહેતા લોકો ગુસ્સે ભરાય છે કે અવાજના કારણે જીવજંતુ નાશ પામે. તો શું થાય? તો કે જંગલી પ્રાણીને શું થાય છે? ખલેલ પહોંચે અથવા તો હાનિ પહોંચે છે. માટે આપણે જંગલમાંથી પસાર થઈએ ત્યારે આપણે એકદમ શું કરવું જોઈએ? શાંતિ જાળવવી જોઈએ. ત્યાર પછી આગળ જોઈએ. પરંતુ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે આ પરખ નામની પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવેલી છે, એ પરખ પ્રશ્ન બેંકની અંદર જે કંઈ પણ પ્રકરણો આપેલા છે, જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે, દરેક પ્રશ્નો દ્વિતીય સત્રાંગ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે અને ટૂંક સમયની અંદર જ દ્વિતીય સત્રાંગ પરીક્ષા આવી રહી છે. માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, પરખ પ્રશ્ન બેંકની અંદર જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે, દરેક પ્રશ્નનું સોલ્યુશન જરૂરથી એક વખત કરજો. હાલમાં આપણે આ સોલ્યુશન તો વિડિયો ફોર્મેટમાં જોઈ રહ્યા છીએ, પરંતુ આ સોલ્યુશન આપણે પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમને આ પરખ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત વધારે કઈ માહિતી પ્રાપ્ત કરવી હોય તો આપણો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 137. જંગલમાં મુસાફરી કરતી વખતે નીચેના પૈકી કઈ બાબતોનું પાલન કરવું જોઈએ? આગળ શું હતું? તો કે શાંતિ રાખવાની. તો હવે અહીંયા પૂછ્યું કઈ બાબતનું ધ્યાન રાખવાનું? તો એ જ થયા શું આન્સર આવશે? ખાલી સવાલ ફેરવીને પૂછેલો છે એટલે આપણો અહીંયા આન્સર આવે છે ઓપ્શન નંબર બી, એટલે કે શાંતિ રાખવી જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 138. આહાર કડીનો યોગ્ય ક્રમ જાણ. એટલે સાચી વસ્તુ જણાવવાની છે. જુદી જુદી આહાર કડી આપેલી, ઉદાહરણ આપેલા. એક તો છે વનસ્પતિ, ત્યાર પછી છે માંસાહારી પ્રાણી, એના પછી છે વિઘટકો અને અંતે આવે તૃણાહારી પ્રાણી. તો આહાર કડી એટલે કે આહાર શૃંખલાની શરૂઆત સૌપ્રથમ કોના દ્વારા થાય? તો કે શરૂઆત થાય છે વનસ્પતિ દ્વારા. એટલે આન્સર આવશે ઓપ્શન નંબર 1, એની અંદર 1 આવે. ત્યાર પછી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે કોણ? તો કે તૃણાહારી પ્રાણી. આન્સર આવે છે ઓપ્શન બી. ત્યાર પછી એનો ખોરાક તરીકે ઉપયોગ કરે માંસાહારી પ્રાણીને અંતે આહાર કડીમાં કોણ આવે? તો કે વિઘટકો આવે છે. હવે આને આપણે ગોઠવેલું છે ઓપ્શન શેમાં આપેલો? પહેલા ઓપ્શન એ, તો બધાની 3 ની અંદર ઓપ્શન એ આવે છે. ત્યાર પછી તૃણાહારી પ્રાણી, તૃણાહારી એટલે ઓપ્શન ડી. તો એટલે આપણો સાચો આન્સર કયો થઈ ગયો? તો કે ઓપ્શન નંબર સી માં એવો આન્સર આપેલો છે. તો આન્સર થાય છે ઓપ્શન નંબર સી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 139. વરસાદના ટીપા જંગલની જમીન પર સીધા શા માટે પડતા નથી? પવનના કારણે વરસાદની દિશા બદલાઈ જાય,
જંગલની છત્રછાયા વરસાદના પ્રવાહને રોકે છે અને ડાળીઓ દ્વારા નીચે આવવા દે. તો સાચો આન્સર કયો છે? તો કે ઓપ્શન નંબર બી. ત્યાર પછી આપેલું છે કે વાદળો જંગલની ઉપર નીચા હોય છે. તો કે એવું બનતું નથી. ત્યાર પછી આપેલું છે કે વાદળો છે જંગલ વિસ્તારમાં ખૂબ ઊંચે હોય છે, એટલે પાણીના ટીપા જમીન પર પહોંચે ત્યાં સુધીમાં નષ્ટ થાય. તો એ પણ શક્ય નથી. આગળ જોઈએ. જો જંગલોની અંદરથી પહેલા આપણને શું પૂછેલું હતું કે માંસાહારી દૂર કરી દે. હવે શું પૂછેલું છે? તો કે વિઘટકોની સંપૂર્ણપણે નાબૂદ થાય તો શું થાય? ઘાસ જંગલ વધારે લીલુંછમ બને? તો કે નહીં. પ્રાણીઓને ખોરાક વધારે મળે? તો કે નહીં. જળચક્ર ઝડપી બને? નહીં. પણ ઓપ્શન બી ની અંદર શું આપેલું? તો વિઘટકો કરે છે મૃત અને સડેલા પદાર્થોનો નાશ, એમાંથી પોષણ મેળવે. તો જો વિઘટકો દૂર થાય તો જંગલોની અંદર મૃત અને સડેલા પદાર્થનો શું થાય? તો કે ઢગલો થઈ જાય છે. અને શું થાય છે? પોષક દ્રવ્યો છે જમીનને ફરી પાછા પ્રાપ્ત થઈ શકતા નથી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 141. જંગલને ગતિશીલ જૈવિક અસ્તિત્વ શા માટે કહેવામાં આવે છે? જંગલ એ ગતિશીલ છે અને એ પણ કેવું? તો કે જૈવિક અસ્તિત્વ, જીવ ધરાવતું. કારણ કે તેમાં પ્રાણીઓનું સતત હલનચલન થાય છે. વનસ્પતિમાં કારણ કે તે સતત વૃદ્ધિ, પુનઃજીવન અને જીવનથી ભરપૂર છે. વનસ્પતિ પવન સાથે હલે છે અને દર વર્ષે પોતાનો રંગ બદલે છે. તો શું આવે ગતિશીલ જૈવિક અસ્તિત્વની અંદર? કારણ કે તે સતત વૃદ્ધિ, પુનઃજીવન અને જીવનથી કેવું છે? તો કે ભરપૂર છે. આગળ જોઈએ નેક્સ્ટ. શાળાની દિવાલ પર ઉગેલા પીપળાના નાના છોડ વિશે શું તર્ક લગાવી શકો? એટલે કે તમારું મકાન છે અથવા શાળાની દિવાલ છે, એમની ઉપર નાનકડો પીપળાનું વૃક્ષ ઉગેલું છે, છોડ. એના આધારે આપણે શું કહી શકીએ કે ત્યાં છોડ કેવી રીતે ઉગેલો? તો કે પવન દ્વારા છોડ, પવન આવે એટલે છોડ ત્યાં વહી ગયો હોય? તો કે નહીં. પક્ષીઓ દ્વારા બીજનો ફેલાવો થયો હશે? હોઈ શકે. બીજું, કોઈ વિદ્યાર્થીએ ત્યાં બીજ વાવ્યું, તમારી જેવડું નાનકડું બાળક વિદ્યાર્થી ત્યાં વાવવા જાય? તો કે નહીં. દિવાલના સિમેન્ટમાંથી, દિવાલની અંદર સિમેન્ટમાંથી ઉગે? તો કે નહીં. શેના કારણે? તો કારણ કે પક્ષીઓની મદદથી શું થયું હશે? તો કે બીજનો ફેલાવો થયેલો હશે. પરિણામે બીજને હવા, પાણી, સૂર્યપ્રકાશ વસ્તુ પ્રાપ્ત થાય એટલે ત્યાંથી શું થાય છે? તો કે વનસ્પતિ ઉગે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 143. બાળકોએ જંગલમાં વધારે ઊંડાઈ સુધી જવું જોઈએ નહીં. શા માટે? કારણ કે જંગલમાં ઊંડે જંગલી સુવર, જંગલી હાથી, શિયાળ વગેરે જેવા પ્રાણીઓ રહે છે, હુમલો કરી શકે છે. બીજું કીધેલું છે કે જંગલમાં ખૂબ ઊંડે સુધી જાય તો ખોવાઈ જવાનો ભય રહે છે. ત્યાર પછી જંગલોની અંદર શું છે? તો કે કીચડ હોવાથી તેમાં ખૂંપી જવાનો ભય રહે છે. અને ઊંડે જીવજંતુનું પ્રમાણ વધારે હોય તો રોગ થવાની શક્યતા વધારે. તો સાચો આન્સર શું આવે? તો કે જંગલોની અંદર જંગલી પ્રાણીઓ રહેતા હોય જે શું કરી શકે છે? તો કે હુમલો કરી શકતા હોય છે. પરિણામે જંગલની અંદર બાળકો અથવા તો કોઈ પણ બીજી વ્યક્તિ છે એમણે પણ ઊંડાઈ સુધી જવું જોઈએ નહીં. નેક્સ્ટ પ્રશ્ન નંબર 144. નીચે પૈકી કઈ વસ્તુ જંગલમાંથી પ્રાપ્ત થતી એટલે જંગલમાંથી મળતી નથી? લાકડું, મસાલા, પ્લાસ્ટિક કે કાગળ? તો આ તો એકદમ સહેલો સવાલ છે. શું આવે? તો કે પ્લાસ્ટિક છે જંગલમાંથી પ્રાપ્ત થતું નથી એટલે ઓપ્શન નંબર સી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 145. જંગલ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? એટલે કયું વાક્ય ખોટું છે? વિવિધ પ્રકારની આબોહવાકીય પરિસ્થિતિને જંગલોમાં વૃક્ષો અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે? તો કે હા. જંગલોની ભૂમિ મૃત અને સડેલા પર્ણો, ફળો, બીજો વગેરે છોડવાઓના સ્તરથી આવૃત હતી. ત્યાર પછી જંગલમાં ઘણી બધી આહાર કડી જોવા મળે છે અને જંગલોની અંદર એવી ઘણી બધી વસ્તુ છે જે નકામી હોય છે. તો આ વિધાન પણ કેવું છે? તો કે ખોટું. એટલે આન્સર આવે છે ઓપ્શન નંબર ડી. એક પણ વસ્તુ એવી નથી કે જે નકામી હોય. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 146. નીચેની આકૃતિમાં એ મૂળાક્ષરની જગ્યાએ નીચેના પૈકી શું આવે? અહીંયા શું આપેલું છે આકૃતિની અંદર? તો પહેલા તો આપણને આપેલી છે બે સજીવોના નામ. એક કોણ છે? તો કે વનસ્પતિ ને બીજું આપેલું છે તો કે પ્રાણી. વનસ્પતિ શું કરે છે? તો કે વનસ્પતિ ઓક્સિજન ગુમાવે છે અને ઓક્સિજનનો ઉપયોગ કોણ કરે છે? તો કે ઓક્સિજન મેળવે છે કોણ? તો કે પ્રાણીઓ. ત્યાર પછી પ્રાણીઓના શ્વસનમાંથી કયો વાયુ નીકળે છે? જે શ્વસનમાં વાયુ નીકળે છે એનો ઉપયોગ કોણ કરે છે? તો કે વનસ્પતિઓ. તો ખ્યાલ છે પ્રાણીઓ ઉચ્છ્વાસની અંદર કયો વાયુ કાઢે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. એટલે સાચો આન્સર શું આવે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર થાય છે શું? તો કે ઓપ્શન નંબર બી, CO2. એટલે આપણો આન્સર આવશે ઓપ્શન બી.
વનસ્પતિએ ગુમાવેલો ઓક્સિજન પ્રાણીઓ લે, પ્રાણીઓએ ગુમાવેલો કાર્બન ડાયોક્સાઇડ કોણ લે છે? તો કે વનસ્પતિ ઉપયોગ કરે છે. ત્યાર પછી આગળ જોઈએ. પરંતુ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે. પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટેની યોગ્ય તૈયારી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા પરખ નામની પ્રશ્ન બેંક છે એ તૈયાર કરવામાં આવેલી છે. આ પરખ પ્રશ્ન બેંકની અંદર જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે એ દરેક પ્રશ્નો દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, જરૂરથી દરેક પ્રશ્નનું સોલ્યુશન એક વખત કરજો. હાલમાં આપણે આ પરખ પ્રશ્ન બેંકના જે કંઈ પણ પ્રશ્નો છે એમનું સોલ્યુશન વિડિયો સ્વરૂપમાં જોઈ રહ્યા છીએ. પરંતુ જો આ સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમે આ પરખ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકો છો. અને પીડીએફ મેળવવાની કિંમત માત્ર ને માત્ર છે 50 રૂપિયા. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 147. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? એટલે વિધાન ખોટું કયું છે? બધા જ પ્રાણીઓ માંસાહારી હોય કે શાકાહારી વનસ્પતિ પર નભે છે. એટલે માંસાહારી શાકાહારી બધાનો આધાર વનસ્પતિ પર છે. બીજું, બધી જ આહાર શૃંખલા એકબીજા સાથે સંકળાયેલી છે. ત્યાર પછી જંગલનો દરેક ભાગ અન્ય ભાગ પર આધારિત છે. ત્યાર પછી વનસ્પતિ પર નભનારા ઘણા સજીવો અન્ય સજીવોનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે. એટલે વનસ્પતિ ઉપર આધાર રાખનાર સજીવો હોય એ અન્ય સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો કે નહીં. તો અહીંયા ખોટું વિધાન કયું છે? તો કે બધા જ પ્રાણીઓ માંસાહારી હોય કે શાકાહારી વનસ્પતિ પર આધાર રાખે. માંસાહારી પ્રાણી ક્યારેય પણ વનસ્પતિ પર આધાર રાખતા નથી. એટલે વિધાન ખોટું છે, ઓપ્શન નંબર એ. આગળ જોઈએ નેક્સ્ટ. જો તમારા વિસ્તારમાંથી જંગલનો એક ભાગ સાફ કરીને ફેક્ટરી બનાવવામાં, એટલે આપણે આજુબાજુના વિસ્તારમાં કદાચ જંગલ હોય, જંગલનો નાશ કરી દે, શું ઊભી કરે? ફેક્ટરી. તો શેના પર સૌથી વધારે અસર થશે અને એની શું અસર થાય? તો કે વરસાદ અને જળચક્ર પર. હા, શું થાય? વરસાદ ઓછો થાય ને પૂર વધે તો થઈ શકે છે. બીજું, અવાજ પ્રદૂષણ પર. તો કે હા, અવાજ વધે ને વરસાદ વધે તો અવાજનું પ્રમાણ વધે પણ વરસાદ વધતો નથી. એટલે ખોટું. પ્રાણીઓની વસ્તી પર. તો કે હા, વધારે પ્રાણીઓ આવે તો કે નહીં, પ્રાણીઓનો તો નાશ થતો છે કારણ કે એમનું રહેઠાણ નાશ થઈ ગયું. બીજું, ઓક્સિજનના સંતુલન પર. તો કે હા, ઓક્સિજનનું સંતુલન ખોરવાય. વધુ ઓક્સિજન ઉત્પન્ન થાય તો કે નહીં, ઓક્સિજન વધારે ઉત્પન્ન થવાને બદલે શું થાય? તો કે ઓછો ઉત્પન્ન થાય. તો એ સાચો આન્સર કયો આવ્યો? તો કે ઓપ્શન નંબર એ, વરસાદ અને જળચક્ર પર વરસાદ ઓછો થાય ને પૂરનું પ્રમાણ કેવું થાય? તો કે વધતું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 149. જંગલમાં વરસાદ પડે ત્યારે શું થાય? તો પાણી સીધું જ જમીન પર ન પડે અને ધીમે ધીમે વૃક્ષોની ઉપર પડે છે અને વૃક્ષોને કારણે શું થાય છે? તો કે પૂરની પરિસ્થિતિ અટકાવે છે. આવું જો વૃક્ષો ન હોય તો શું થાય? તો પૂર અને જમીનનું ધોવાણ થાય ને વરસાદી પાણી શું કરે? તો કે જમીનને ધોઈ નાખે છે ને અંતે શું આવે છે? તો કે પૂર આવે છે. કારણ કે પૂરને જ અટકાવે છે. એટલે વૃક્ષો નહીં હોય તો શું થાય? તો કે પૂરનું પ્રમાણ વધી જાય. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 150. જંગલમાં વિઘટકોમાં આપણને ઉદાહરણ આપેલા છે કયા? તો કે જેમ કે ફૂગ અને સૂક્ષ્મજીવો વગેરે જેવી વસ્તુઓ મૃત વનસ્પતિ અને પ્રાણીઓની સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે. એટલે વિઘટકો શું કરે છે? મૃત વસ્તુનું શું કરે છે? વિઘટન કરે છે અને સેન્દ્રિય પદાર્થમાં ફેરવે. જો વિઘટકો નથી, વિઘટકોનો જ નાશ કરવામાં આવે તો જંગલોની વૃદ્ધિ અને પુનઃજીવન પર શું અસર થાય? પોષક તત્વોનું ચક્ર અટકી જાય, વનસ્પતિની વૃદ્ધિ અટકે, પ્રાણીઓની સંખ્યા વધે કારણ કે ખોરાક વધારે મળે, જંગલોમાં વધારે ઓક્સિજન ઉત્પન્ન થાય અને વધુ શુષ્ક બને છે અને વરસાદ વધે. તો શું થાય છે? તો જંગલોની અંદર પોષક તત્વોનું ચક્ર અટકી જાય અને વનસ્પતિની વૃદ્ધિ પણ કેવી થાય? તો કે ઘટતી હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 151. જેમાં આપેલું છે કે જંગલોમાં વનસ્પતિ અને પ્રાણી વચ્ચેનો આંતર સંબંધ આપેલો છે. એટલે આહાર શૃંખલા આપેલી. કયું છે ઉદાહરણ? ઘાસને ખાય જીવજંતુ, જીવજંતુને ખાય દેડકા, ત્યાર પછી સાપ અને સમડી. આ એક આહાર શૃંખલાની અંદર જો ખલેલ પહોંચે તો અન્ય શૃંખલાઓ પર શું થાય? તો કારણ કે આપણને ખ્યાલ છે આહાર શૃંખલા બધી કેવી છે? તો કે એકબીજા સાથે ગોઠવાયેલી, જોડાયેલી છે. એટલે આહાર ઝાડ સ્વરૂપે જોવા મળે. એક શૃંખલાની અંદર અસર થાય તો એનાથી બીજી પણ આહાર શૃંખલાને શું થાય છે? તો કે ખલેલ પહોંચતી હોય છે, નુકસાન થતું હોય છે. એટલે આન્સર શું આવી શકે? કારણ કે તમામ શૃંખલાઓ અસરગ્રસ્ત થાય, બધી જ એકબીજા સાથે જોડાયેલી છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ.
જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું શું કરે તો કે સંતુલન જાળવે છે. જો વન નાબૂદ એટલે જંગલોનો વિનાશ કરવામાં આવે તો પૃથ્વીના તાપમાન પર શું અસર થાય? તો તાપમાનનું પ્રમાણ કેવું થાય? વધે. શા માટે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડનું વાયુ શું થાય છે? એમનું પ્રમાણ વધતું હોય છે, કારણ કે ઓક્સિજન તો આપણે વાપરીએ પણ ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ કાર્બન ડાયોક્સાઇડ, તો એનું પ્રમાણ વધે, પરિણામે જંગલોની અંદર શું થાય છે? સોરી, આસપાસના વાતાવરણમાં તાપમાન વધે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 153. જંગલમાં પ્રાણીઓ બીજના ફેલાવામાં મદદ કરે, એટલે પ્રાણીઓ છે બીજનો ફેલાવો કરે છે, પણ વનસ્પતિ પ્રાણીઓને ખોરાક આપે છે. પ્રાણીઓ શું કરે તો કે બીજનો ફેલાવો, વનસ્પતિ શું કરે તો કે ખોરાક આપે. આ બંને વચ્ચે શું રહેલું છે તો કે આંતર સંબંધ. આ આંતર સંબંધ છે એ શું કરે તો જંગલનું ગતિશીલ જૈવિક અસ્તિત્વ છે એવું કહેવામાં આવે છે. આ બંને એકબીજા ઉપર આધાર રાખે છે, બંને એકબીજા સાથે જોડાયેલા છે, પરિણામે એવું કહેવાય જંગલ શું છે તો ગતિશીલ જૈવિક તંત્ર છે. એ શા માટે આપણે એવું કહી શકીએ? કારણ કે માત્ર ને માત્ર શું થાય છે એમાં આપેલું સતત પરિવર્તન અને વૃદ્ધિ થાય છે ને તમામ ઘટકો એકબીજા પર આધારિત છે. બીજું, માત્ર વનસ્પતિ વધે ને પ્રાણીઓની કોઈ ભૂમિકા નથી, જંગલમાં કશું નકામું જતું નથી અને સ્થિર છે, કે જંગલમાં સતત વરસાદ અને પૂર આવતા રહે. તો શું છે તો કે બંને એકબીજા પર આધાર રાખે છે અને તેના કારણે સતત પરિવર્તન અને શું થાય છે તો કે વૃદ્ધિ થતી હોય છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર નંબર 12 ની પણ પૂર્ણાહુતિ કરી અને શરૂઆત કરી આપણે ચેપ્ટર નંબર 13. પરંતુ શરૂ કરતા પહેલા ખાસ ધ્યાન રાખજો, ટૂંક સમયની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે અને યોગ્ય તૈયારી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા પરખ નામની પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે. આ પરખ પ્રશ્ન બેંકની અંદર જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે કેવા છે તો દરેક પ્રશ્નો દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, જરૂરથી આ દરેક પ્રશ્નનું સોલ્યુશન એક વખત કરજો. હાલમાં આપણે આ સોલ્યુશન છે વિડિયો સ્વરૂપમાં જોઈ રહ્યા છીએ, પરંતુ જો આ સોલ્યુશન આપણે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમે પીડીએફ સ્વરૂપમાં સોલ્યુશન પ્રાપ્ત કરી શકો છો. આ ઉપરાંત વધારે કંઈ માહિતી પ્રાપ્ત કરવા માટે આપણો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 13 ની, જેમાં પહેલા કીધેલું છે પ્રશ્ન નંબર 154 કે તમારા ઘરે રસોડાનું પાણી ગટરમાં જામ થઈ ગયા. ઘરે શું છે કે રસોડામાંથી જે પાણી નીકળે છે ગટરમાં જામ થઈ જાય છે. તપાસ કરતા એવું માલુમ પડે છે કે એમની અંદર ચીકણો પદાર્થ ફસાઈ ગયો છે. હવે આ સમસ્યાનું નિવારણ કરવું હોય તો શું કરવાનું? તો કે વધારે પાણી નાખવાનું. પાણી નાખીએ તો બહાર આવે, કારણ કે ગટર કેવી થઈ ગઈ છે તો કે બ્લોક થઈ ગઈ છે. તેલવાળો અને ચીકણો પદાર્થ કચરાપેટીમાં નખાય તો કરી શકાય. ગટરની પાઇપને મોટી કરાવાય, મોટી કરાવો છતાં પણ ચીકણો પદાર્થ નાખો એટલે શું થઈ જાય તો કે જામ થઈ જાય. ગટર સાફ કરવાના રસાયણ વડે સાફ કરાવાય તો શું કરવું જોઈએ? સાફ કરાવવા કરતા પણ સાફ કરાવો તો બીજી વખત ભરાઈ શકે છે, પણ શું કરવાનું કે તેલ અને ચીકણો જેવો પદાર્થ છે રસોડામાંથી નીકળતો કચરો એને નાખવાનો ક્યાં તો કે કચરાપેટીની અંદર. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 155. ચોમાસાની ઋતુ દરમિયાન તમે જુઓ છો શું ગટરો ઉભરાય છે, પાણી રસ્તા પર આવે છે, તો આ પરિસ્થિતિની અંદર કયો રોગ થાય? તો પાણીથી ફેલાતા રોગો જુદા જુદા આપેલા, કોલેરા, પાંડુરોગ, કેન્સર કે શરદી. તો પાણીથી ફેલાતો રોગ કયો છે તો કે કોલેરા. તો કયો રોગ થવાની શક્યતા વધે? કોલેરાનું પ્રમાણ વધે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 156. જાહેર સ્થળો પર સ્વચ્છતા રાખવા માટે એક જાગૃત નાગરિક તરીકે તમે શું કરો? એટલે આપણે જાગૃત નાગરિક બનવું હોય, આપણે સ્વચ્છતા રાખવી હોય તો શું કરવાનું? કચરો ગમે ત્યાં ફેંકવાનો, કચરો કચરાપેટીમાં ફેંકવાનો, અન્ય કચરો ન ફેંકવા બાબતે સલાહ આપવાની, કે બી અને સી બંને? તો શું કરવાનું? બંને જ વસ્તુ કરવાની. કચરો તો કચરાપેટીમાં જ ફેંકવાનો, પરંતુ બીજાને પણ કચરો ન ફેંકવા બાબતે સલાહ એટલે સમજાવવા જોઈએ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 157. તમારા ઘરે વપરાયેલી ચાની પત્તી અને એઠવાડ તમે ક્યાં ફેંકો છો? એટલે આપણે રસોડામાંથી જે કચરો નીકળે છે, એઠવાડ છે અને ચાની જે વધેલી પત્તી છે ને ક્યાં ફેંકવાની? ખુલ્લા મેદાનમાં? તો કે નહીં. ગટરમાં? તો કે નહીં. રોડ ઉપર? ના. તો ક્યાં ફેંકવાનું? તો ઓપ્શન ડી ની અંદર આપેલું છે કચરાપેટી. ક્યાં નાખવું જોઈએ? કચરાપેટીની અંદર કચરો નાખવો જોઈએ. પરિણામે એમનાથી શું થાય છે તો કે જે ભૂમિનું પ્રદૂષણ છે, પાણીનું પ્રદૂષણ છે, બધા જ પ્રદૂષણ અટકે છે અને એમાંથી ગટર પણ જે જામ થઈ જાય છે, બ્લોક થઈ જાય છે, બ્લોક થતી પણ અટકે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 158. તમે જુઓ છો શું?
તો તમારા ઘરે આવતું પીવાનું પાણી ગાળ્યા પછી પણ પીવાનું પાણી આવે છે ને આપણે ગાળણ દ્વારા ઉપયોગમાં લઈએ છીએ, ગાળણની પ્રક્રિયા કરીએ છતાં પણ એમની અંદરથી વાસ આવે છે, તો આ પાણીને શુદ્ધ કરવા માટે તમે શું કરશો? સૂર્યપ્રકાશમાં રાખવાનું તો કે નહીં, તેલ ઉમેરવાનું તો કે નહીં, ફરીથી ગાળીએ તો એનાથી વાસ દૂર થતી નથી. પણ ઓપ્શન ડી ની અંદર આપેલું છે પાણીની અંદર શું કરવાનું તો કે ક્લોરીનની ગોળી ઉમેરવાની. ક્લોરીનની ગોળી ઉમેરીએ છીએ તો શું થાય છે, એમનાથી પાણીની અંદરથી જે કંઈ પણ દુર્ગંધ આવે છે, દુર્ગંધ કેવી થાય છે તો કે દૂર થાય છે. ત્યાર પછી આપેલું છે નેક્સ્ટ, ગામની પીવાના પાણીની ટાંકીમાંથી ઘરે આવતું પાણી કોઈક રીતે દૂષિત થયું છે, એટલે ગામની અંદર જે પીવાના પાણીની ટાંકી છે એ ટાંકીમાંથી જે ઘરે પાણી આવે છે કેવું થયું છે, દૂષિત થયું છે. તો આ પાણી પીવાથી કયું લક્ષણ થાય, તો પીવાના પાણીથી જે કંઈ પણ રોગો થાય, રોગોનું પ્રમાણ વધે. તો પાણીથી કયા રોગો થાય છે તો કે ઝાડા થવા, તો અહીંયા શું થાય છે તો કે ઝાડા થાય છે. આગળ આવો જ પ્રશ્ન હતો કે પીવાના પાણીમાંથી કયો રોગ ફેલાય છે, ગટરો ઉભરાય છે ને એવું બધું, તો એમાં આપણે લખેલું હતું શું તો કે કોલેરા. બંને પ્રશ્ન સરખા જ છે પરંતુ સવાલ પૂછવાની મેથડ શું કરેલી છે તો કે બદલેલી છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, જે કંઈ પણ પ્રશ્નો આવે છે વહાલા વિદ્યાર્થી મિત્રો, જરૂરથી દરેક પ્રશ્નો છે એમને 2 વખત વાંચન કરજો, યોગ્ય રીતે સમજજો અને ત્યાર પછી એનો આન્સર આપશો તો દરેક પ્રશ્નોના આન્સર કેવા પડશે તો કે સાચા પડે છે. આગળ જોઈએ નેક્સ્ટ, તમારા પડોશી ઘરનું ગંદુ પાણી ખુલ્લામાં છોડે છે, એટલે ગંદુ પાણી ગમે ત્યાં ફેંકી દે છે. આ પરિસ્થિતિમાં તમારે શું કરવાનું તો કે પહેલા તો ઝઘડો કરી દેવાનો મસ્ત મજાનો પાડોશી સાથે, તો એવું નહીં કરાય. બીજું, સ્થાનિક તંત્રને જાણ કરી, એટલે મ્યુનિસિપાલિટીને આપણે જાણ કરી શકીએ. બીજું, પાણી પર માટી નાખે, એટલે પાણી ફેંકે ને આપણે માટી નાખી દે, એવું કરાય નહીં. મકાન બદલીને બીજી જગ્યાએ રહેવા જાય એટલે સમસ્યા જ દૂર, પાડોશી ન હોય એટલે આપણે કોઈ મગજમારી રહી નહીં. તો શું કરવું જોઈએ આપણે તો કે સ્થાનિક તંત્રને જાણ કરવાની, એમને જાણ કરીએ એટલે એમના દ્વારા જે નોટિસ આપવામાં આવે, એમના દ્વારા જે સમજાવવામાં આવે એના કારણે કદાચ પડોશી છે એ શું થાય તો કે સમજી જાય. બીજું, પાણીની અછતને પહોંચી વળવા માટે દૂષિત પાણી સાથે શું કરવું છે, એટલે ત્યારે પાણીની શું થાય છે તો કે ઘટ પડે છે. તો એ જે અછત પડે છે, અછતને દૂર કરવા માટે આપણે જે દૂષિત પાણી છે એમને શું કરવાનું, નદીમાં છોડી દેવાનું, ગંદુ પાણી છોડી દેવાનું તો સારું પાણી બગડે તો કે નહીં. ભૂગર્ભમાં છોડી દેવાનું તો જમીન ઉપર છોડી દે તો જમીનનું પાણી બગડે, તો એવું નહીં કરવાનું. સાફ કરીને ફરીથી ઉપયોગમાં લેવાનું કે ખુલ્લામાં છોડી દેવાનું, તો શું કરવું જોઈએ, એને સાફ સફાઈ કરવી જોઈએ અને સફાઈ દ્વારા ત્યાર પછી એમને ફરીથી ઉપયોગમાં લેવું જોઈએ. પરિણામે જે પાણીની અછત છે એ સમસ્યાને આપણે દૂર કરી શકીએ છીએ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 162, ગટરની નજીકનો વિસ્તાર હોય ત્યાં વૃક્ષો વાવવાના, પણ કયા વૃક્ષો તો કે નીલગિરીના. આ નીલગિરીના વૃક્ષો વાવવાનું સૂચન શા માટે કરવામાં આવે, કારણ કે દૂષિત પાણી શોષી લે અને શુદ્ધ પાણીની વરાળ હવામાં મુક્ત કરે, દુર્ગંધ દૂર કરે અને શુદ્ધ પાણીની વરાળ હવામાં મુક્ત કરે છે, લાકડું આપે છે અને શુદ્ધ પાણીની વરાળ હવામાં મુક્ત કરે છે, છાંયડો આપે છે અને શુદ્ધ પાણીની વરાળ છે એ હવાની અંદર મુક્ત કરે છે. તો નીલગિરીના વૃક્ષો શું કરે, દુર્ગંધનું શોષણ નથી કરતા પરંતુ સૌપ્રથમ શું કરે, ગટરમાંથી જે દૂષિત પાણી નીકળે છે દૂષિત પાણીનું શોષણ કરે, ગંદુ પાણી ઉપયોગમાં લઈને એમાંથી શુદ્ધ વરાળ હવામાં શું કરે તો કે વાતાવરણની અંદર મુક્ત કરતા હોય છે, એટલે પાણીનું શુદ્ધિકરણ થઈ જાય. ત્યાર પછી દવાઓ અને જંતુનાશકોને ગટરમાં નાખવા ન જોઈએ. શા માટે, કારણ કે દવાઓ અને જંતુનાશકો શું કરે છે તો કે પાણીને શુદ્ધ કરતા જે સૂક્ષ્મ જીવો હોય એ સૂક્ષ્મ જીવોની સંખ્યા કેવી કરી દે તો કે ઘટાડે અથવા તો એમનો નાશ કરે છે. માટે કોઈ પણ દવાઓ અને જંતુનાશકો છે એ ક્યારેય ગટરમાં નાખવા જોઈએ નહીં. ત્યાર પછી ગટર વ્યવસ્થા ઉપલબ્ધ ન હોય તેવી જગ્યાએ, કે જે જગ્યાએ ગટર વ્યવસ્થા નથી ત્યાં સામુદાયિક શૌચાલયનો ઉપયોગ વધારવો જોઈએ, એટલે કે સમૂહમાં જે શૌચાલયનો ઉપયોગ થાય એવું વધારવું જોઈએ. શા માટે એવું કરવું જોઈએ, કારણ કે ખુલ્લામાં મળત્યાગ અટકાવવા માટે, પાણીનો વ્યય અટકાવવા માટે, ભૂમિનું પ્રદૂષણ અટકાવવા માટે કે જળ પ્રદૂષણ અટકાવવા. તો ગટર વ્યવસ્થા ઉપલબ્ધ નથી એ જગ્યાએ સામુદાયિક શૌચાલયનો ઉપયોગ કરવો શા માટે જરૂરી, તો શું થાય છે તો કે ખુલ્લાની અંદર જે મળત્યાગ થાય છે એ મળત્યાગનું પ્રમાણ કેવું થાય છે તો કે અટકી જાય છે, માટે શૌચાલયનો ઉપયોગ કરવો જોઈએ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, પાણીને શુદ્ધ કરવા માટેના તબક્કાનો યોગ્ય ક્રમ જણાવો, એટલે પાણીનું શુદ્ધિકરણનો ક્રમ છે. તો સૌપ્રથમ તો પહેલા એને શું કરવું જોઈએ, ગાળવું જોઈએ, ત્યાર પછી એને ઉકાળવું જોઈએ, ઠારવું જોઈએ અને અંતે શું કરવાની તો કે ક્લોરીનની ટીકડી નાખવાની. એટલે સાચો આન્સર આવી શકે છે આપણો કયો તો કે ઓપ્શન નંબર એ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 166, શાળાના મેદાનમાં પાણી ભરાઈ જાય છે, મેદાનની અંદર પાણી ભરાઈ જાય ને આ સમસ્યાનું નિવારણ કરવા માટે, એટલે કે પાણી ભરાતું અટકાવવા માટે શું કરવું જોઈએ,
તો કે નીક બનાવવાની, ઊંડા ખાડા બનાવવાના, ગટર વ્યવસ્થા તૈયાર કરવાની કે ઊંચા પાળા કરવા જોઈએ. શું થાય છે તો શાળાના મેદાનમાં પાણી ભરાઈ જાય છે તો મેદાનની અંદરથી પાણીને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ તો યોગ્ય પ્રમાણમાં ગટર વ્યવસ્થા તૈયાર કરીએ. પરિણામે એની અંદર છે પાણી ભરાતું નથી અને પાણી ગટર વ્યવસ્થા મારફતે શું થાય છે તો એનો નિકાલ થઈ શકતો હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ. તમે જુઓ છો કે મોટા ભોજન સમારંભમાં એટલે કે કોઈ પણ આપણી ઘરે પ્રસંગ હોય, ઉત્સવ હોય, તહેવાર હોય તો શું કરે તો કે વધારે પ્રમાણમાં ખોરાક વધે છે. એ ખોરાકને આપણે શું કરીએ ગટરોમાં નાખી દઈએ તો ગટરો ભરાય. તો એને દૂર કરવા માટે આપણે એને શું સલાહ આપવાની તો જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે જેમને ભોજન મળતું નથી એમને વધેલો ખોરાક આપી દેવો જોઈએ. પરિણામે ખોરાકનું પણ શું થાય છે ઉપયોગ થઈ શકે છે અને ગટરોની અંદર નાખતા ગટરોની અંદર જે જમા થાય છે એ ગટરો બ્લોક થાય છે. બ્લોક થતી પણ જામ થતી અટકી જાય છે. આગળ જોઈએ. હાથ લૂછવાના ટિશ્યુ પેપર ગટરમાં નાખવા જોઈએ નહીં. ટિશ્યુ આપણે ગટરમાં નહીં નાખવાના. શા માટે? ગટરના પાણીના માર્ગને અટકાવે, દૂષિત પાણીને ઓક્સિજન મળતો અટકાવે, પાણીને શુદ્ધ કરતા સૂક્ષ્મજીવોની સંખ્યા ઘટાડે કે દિવાલ પર સફેદ રંગનું પડ બનાવી દે તો શું કરે વચ્ચે આવી જાય તો પાણીનો જે અવરોધ હોય પાણીનો વહેવાનો માર્ગને પણ શું કરે છે તો કે અટકાવે છે. હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 169. શાકભાજીનો કચરો નિકાલ કરવાની સારી પદ્ધતિ કઈ? એટલે શાકભાજી રસોડામાંથી કચરો નીકળે એને આપણે ક્યાં નાખવો જોઈએ તો એનો તો સૌથી વધારે ઉપયોગ શું કરવું જોઈએ તો કે ખાતર બનાવવા માટે ઉપયોગમાં લેવો જોઈએ. આગળ જોઈએ નેક્સ્ટ. ગટરના ગંદા પાણીને શુદ્ધ કરવા માટે શું બનાવી શકે? ગટરનું ગંદુ પાણી છે એની શુદ્ધિકરણની પદ્ધતિ જેમને શું કહેવાય છે તો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે ઓપ્શન નંબર બી. શુદ્ધ કરવા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી પદ્ધતિ અપનાવવી જોઈએ. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દ્વારા